ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુ એટલે અ ઉચ્ચારવાળા શબ્દોનું વાંચન કરીએ. તો સૌથી પહેલાં યુ બી એટલે અબ વંચે. શું વંચાય? યુ બી એટલે અબ. તો સૌથી પહેલાં ક અબ કબ, ડ અબ ડબ, ર અબ રબ, ટ અબ ટબ, હ અબ હબ, પ અબ પબ, પ અપ પપ. બરાબર. હવે એક સાદા શબ્દનું વાંચન કરી દઉં. કબ, ડબ, રબ, ટબ, હબ, પબ, પપ. હવે યુજી અગવાળા શબ્દો જોઈએ. જ અગ જગ, મ અગ મગ, ર અગ રગ, ટ અગ ટગ, જ અગ જગ, ડ અગ ડગ, હ અગ હગ. હવે એક સાથે શબ્દનું વાંચન કરીએ. જગ, મગ, રગ, ટગ, જગ, ડગ, હગ. હવે અન્નવાળા શબ્દોનો ઉચ્ચાર કરીએ. બ અન બન, પ અન પન, ગ અન ગન, ર અન રન, સ અન સન, ક અન કન, પ અન પન. હવે એક સાદા શબ્દોનું વાંચન કરીએ. બન, પન, ગન, રન, સન, કન, પન. હવે અટવાળા શબ્દોનું ઉચ્ચારણ કરીએ. ક અટ કટ, હ અટ હટ, બ અટ બટ, ન અટ નટ, ર અટ રટ, ફ અટ ફટ, મ અટ મટ. હવે એક સાથે શબ્દોનું વાંચન કરીએ. કટ, હટ, બટ, નટ, રટ, ફટ, મટ. હવે અડ ઉચ્ચારવાળા શબ્દોનું વાંચન કરીએ. બ અડ બડ, મ અડ મડ, ક અડ કડ, ટ અડ ટડ, ન અડ નડ, ગ અડ ગડ, ફ અડ ફળ. હવે એક સાદા શબ્દોનું વાંચન કરીએ. બળ, મળ, કળ, ટળ, નળ, ગળ, ફળ. તો આ રીતે અ ઉચ્ચારવાળા શબ્દોનું વાંચન કરીને મહાવરો કરી શકાય.